નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમેરિકામાં છેલ્લા કેટલાય સમયથી ઇસ્કોન મંદિર પર સતત હુમલા થઈ રહ્યા છે। આ વખતે ગુનેગારોએ ઇસ્કોન શ્રી રાધાકૃષ્ણ મંદિરને નિશાન બનાવ્યું હતું। આ દરમિયાન લગભગ 20 થી 30 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો। રાહતની વાત તો એ છે કે આ હુમલામાં ગોળીઓ ફક્ત દિવાલ પર જ વાગી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભારતીય કોન્સ્ટેબલે આ ઘટના તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને યુએસ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે। સાન ફ્રાન્સિસ્કો ભારતીય દૂતાવાસે તેના એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે તેને અમે સ્પેસ ફ્રોક ઉડાવ ઇસ્કોન શ્રી રાધાકૃષ્ણ મંદિરને તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટના સખત નિંદા કરીએ છીએ। કોન્સ્ટિટ્યુડ તમામ ભક્તો અને સમુદાયને સંપૂર્ણ સમર્થન આપે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ગોળીબાર સમયે મંદિરની અંદર 20 થી 30 ભક્તો હતા। હુમલાની પુષ્ટિ કરતા ઇસ્કોને નફરતનો ગુનો ગણાવ્યો છે અને વધુમાં કહ્યું છે કે ઘટના રાતે બની હતી ત્યારે ભક્તો અને મહેમાનો મંદિરની અંદર હાજર હતા। ઇસ્કોને તેના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે આ ઘટના કારણે મંદિરના હાથની ખોતરેલા કામોના સહિત હજારો ડોલરનું માળખાકીય નુકસાન થયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।